બરોડા ડેરી સંલગ્ન દૂધ મંડળીમાં મૃત સભાસદોના નામે કૌભાંડ થયાનો પોલીસ તપાસના અહેવાલથી કેતન ઇનામદારનો આરોપ. ચેરમેન અને તત્કાલીન એમડીની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ. આવું ગેરરીતિ થતી હોય ત્યારે એમડી અને ચેરમેન બે જવાબદાર ભરા નિવેદન આપે એ વ્યાજબી ના કહેવાય. આઈપીએલ ફાઇનલમાં વરસાદ વિલન બને તેવી અંબાલાલ પટેલની આગાહી. અમદાવાદમાં આજે મોડી સાંજે 37 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા. પૂર્વ ભારતમાં પૂરથી તબાહી. બિહારમાં પણ આંધી તોફાનથી 7 લોકોના મોત. પીએમ મોદીએ પૂર પ્રભાવિત રાજ્યના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી મદદનો ભરોસો આપ્યો. બરોડા ડેરી સંલગ્ન દૂધ મંડળીમાં મૃત સભાસદોના નામે કૌભાંડ થયાનો પોલીસ તપાસના અહેવાલથી કેતન ઇનામદારનો આરોપ. ચેરમેન અને તત્કાલીન એમડીની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ. આવું ગેરરીતિ થતી હોય ત્યારે એમડી અને ચેરમેન બે જવાબદાર ભરા નિવેદન આપે એ વ્યાજબી ના કહેવાય.